આપણે ઘણા ટાઈમથી આમ તો એક ટેમ્પલ વ્લોગ નહોતા આવતા અને આપણે કંઈ બંગલાના વ્લોગ નહોતા આવતા, તો ફરીવાર એક આજ મેરેજમાં આવ્યા હતા ને એક બંગલો આવ્યા છીએ જે આપણે કહેવામાં આવે છે રાજા શ્રીજી કૃષ્ણનો બંગલો છે. પહેલાં તમારા જોડે અમારા બાપુ પણ આવેલ છે, રાજુ બાપુ, કેમ બાપુ, અને અમારા મૌતિકભાઈ, અને એમ જ અમારા ઘણા મિત્રો છે, બધા અંદર છે જે તમે જોઈ રહ્યા છો સામેની સાઈડ. અને આ બંગલો છે, આ બંગલો જોઈને તમને ખબર પડી ગયો કે બંગલો ક્યાંનો છે ને કઈ જગ્યાનો છે. ખબર હોય તો કોમેન્ટ તો કરી જ નાખજો. આજે તો આપણે તમને લોકોને બતાવવાના છીએ આ બંગલો, જોઈ શકો છો તમે. બંગલાનું લોકેશન તમે એકવાર જુઓ મિત્રો, પછી તમને કે ઇતિહાસ થોડો. ચોર્યાસી રૂમ, અને એ વખતમાં 1945માં આ મહેલ બનાવવામાં આવ્યો હતો અને 10 વર્ષે આ મહેલનું નિર્માણ થયું હતું, એટલે પૂરું થયું હતું કામકાજ. અને 10 વર્ષ પછી આ થઈ ગયું હતું. અત્યારે આને 100 વર્ષ કરતાં વધારે પણ વર્ષ થઈ ગયા, જેના કારણે આ બંગલે કોઈ રહેતું નથી, દેખભાલ બરાબર થતી નથી, જેના કારણે આ બધું બંધ છે. તો ફેમિલી અત્યારે ઉપર આવી ગયા છીએ. પહેલાં તો શરૂઆતમાં જે આવી છે બંગલે, અત્યારે થોડી કાંઈ ટાઈટ સિક્યોરિટી છે, રાતના 7 વાગ્યા પછી આવવા નથી દેતા. આ જૂનો રસ્તો છે બધા જે પહેલાંના કહેવામાં આવતા કે અંદર અહીં નીચે છે આ રીતનું. અને આ રૂમ છે બધા, અને આવા 84 રૂમ છે. અને 1945માં મહેલ બનાવવામાં આવ્યો હતો દરિયાની કાંઠે, એટલે એના હવાઈ મહેલ કહેવામાં આવે છે. રાજા શ્રી કૃષ્ણએ બનાવેલો છે. અને સાસ બંદર બંગલો પણ કહેવામાં આવે છે, હવાઈ મહેલ પણ કહેવામાં આવે છે. અમારા જયુભાઈ પણ આવે છે. જયુભાઈ, કેવો આનંદ આવે છે અહીંયા આવીને? આનંદ આવી ગયો છે અહીંયા, બહુ મજા આવે છે. બહાર બહુ મોહલ તમે ફરતેલી એકવાર જુઓ, બહારના નજારો તો આપણે બધા જોયેલો છે, પણ આગેથી એટલું દેખાય છે. અને અમારા રાજુબાબુ પણ આવેલા છે, એ પણ અત્યારે વિચિત્ર થઈ ગયા છે, કેમ કે બંગલો જોયો નથી. આ 1945માં બંગલો બન્યો હતો, 10 વર્ષ કામ પૂરું થયું. અત્યારે બંગલાની હાલત ખાવા બગડી ગઈ છે, કેમ કે અહીં કોઈ ધ્યાન રાખવાળું છે જે 10 રૂપિયા ટિકિટ લે છે એવું કહે છે, પણ અમે દીધા નથી. અને આ બંગલો તો પહેલાંના રાજાનો હતો, કોઈનો સરકારી ઘરનો તો નથી, એટલે આમાં 10 રૂપિયા ટિકિટ તો ન જ લેવાય અને કોઈને દેવાય પણ નહીં. તો અહીંયા તમારે એકવાર આટો જરૂર મારવા આવો અને જોવા માટે જરૂર આવો. થોડોક ઉપર જઈને તમને બંગલામાં બતાવી કઈ રીતનું છે ને કઈ રીતનો બંગલો છે. તો આગળ જઈ આ રૂમ છે, અને ઉપરનું તમે કામકાજ જોવો અત્યારે બધું તૂટી ગયું છે. કેમ જીવુભાઈ? કેમ કે ઘણા વર્ષ થઈ ગયા, એટલે હવે આ બંગલાને કૃષ્ણકુમાર સિંહજી વખતનું છે, ભાવનગરના રાજા શ્રી. આ રૂમમાં ટેબલ ને બધું છે, કેમ કે ધ્યાન રાખે છે અહીંયા થોડુંક કે કોઈ 7 વાગ્યા પછી અહીં રહી નહીં, કેમ કે અહીંયા 7 વાગ્યા પછી જનાવરનો થોડોક ચાન્સ છે રહેવાનો. અને અહીં તમે જોઈ રહ્યા છો ઉપર જે આ દિવાલ છે, આ એક જ દિવાલ સારી છે, બાકી બધી તૂટી ગઈ છે. અને આ છે આપણે પહેલાંનું જે આમ કહેતા પડે કે નીચે અંદર તાપવાનું હોય છે, જે ઠંડીના કારણે તાપવાનું હોય છે, અને એટલે રસ્તો આમ હોય છે ખુલ્લું, જે સવારે ઠેઠ ઉપર વરાળ નીકળી જાય બધી, એની માટે. અને આ 2 દરવાજા છે જે આપણે જૂના જમાનાના, બહુ બીક લાગે એવું છે. પહેલાં તો અહીંયા તમને બતાવું તો ગુફાનું છે, અંદરનો રાજ. તો અંદર તમે જોઈ રહ્યા છો કઈ રીતનું છે, ડરાવની જગ્યા છે જે નીચે જાય છે. અહીંયા ઘણા મિત્રો આવેલા છે, પણ આ જગ્યા અંદર કોઈ આવતું નથી. આપણે પહેલી આવ્યા છીએ. આ જૂના જમાનાનું છે, અંદર જે નીચે જાય છે. અહીંયા થોડું ધ્યાન રાખવું, ગુફા જેવું છે ને એરુંનું, એવો સાંજ વધારે રહે અહીંયા. તો બંગલાની નીચે આવ્યા છીએ અત્યારે, અમારે બધા મિત્રોની ફાતે છે. આ બાજુ રસ્તો છે, આ બાજુ જૂના જમાનાના રસ્તા છે, અને અહીંયા પણ છે. અહીંથી હજી છે જે ખાલી ઓલ જ છે, અહીં કાંઈ આગળ નથી, પૂરું થઈ ગયું. કઈ બાજુ જવું છે ભાઈ? પહેલા જમાનાની કાલ કોઠરી જેવું છે. કેમ જેવું ભાઈ? બધું હોલ ટાઈપ છે. આમાં બધા સિપાહીઓ લગભગ રહેતા હોય છે એવું કહેવામાં આવે આપણે. અને રાજા બધું હેઠે હંતાડી રાખતા હોય, જેમ કે ખાવા પીવાનું, ચૂલા ને એવું બધું નીચે છે. અને કાનકોડિયા બહુ જ્યાદા છે અહીં સામે સીડીઓ. હજી એક રસ્તો છે અહીંયા રસ્તા ખૂટે એમ જ નથી, તમને હળે નહીં છે ક્યાંથી ક્યાં નીકળો. અહીં સીધા ઉપર જઈએ છીએ પાછા. તો મિત્રો આ રસ્તે નીકળ્યા હતા પાછા, અને આ બાજુ એ પણ આયલી સીધો ઓલી બાજુ રસ્તો જાય છે, એની રસ્તે પાછા આવી ગયો છે. અને આયલી પહેલા જઈ આવી અને પછી ઉપર જવાનું છે. અહીંયા પહેલા જમાનાની તમે બાલ્કની જોવો ને લાકડું ઓરિજિનલ, એટલે કાંઈ ઘટે નહીં. જી સ્પેશિયલ ખાગનું. અને જે આગળ પણ રૂમ છે ને આવા 84 રૂમ અહીંયા કે છે મિત્રો. તો પછી પાછા આ બાજુ આવ્યા છે પહેલાં જૂના જમાનાના બાથરૂમ, અને એના બાથરૂમ છે બધા. આ પહેલાંને આપણે કેન્ડી, મોટી કેન્ડી એલી કહેવામાં આવે છે. જૂના જમાનાના હજી નળ પણ છે, જુઓ તમે મિત્રો. પહેલાંનાની વસ્તુ છે, હજી હાજરમાં છે અહીંયા.
અને કહેવામાં આવે છે કે નીચે જે હાલમાં પેલા સોનું હતું અત્યારે તો નથી, કાંઈ બીજો રસ્તો નીકળ્યો. અહીંયા તમે આવો એટલે ભૂલભુલૈયા જવું છે. આમાં રસ્તા ઉપર રસ્તા છે. અહીંયા જ એક બાથરૂમ નીકળ્યું છે પાછું, અને આ પણ એ જ રીતનું બાથરૂમ છે. અહીંયા કેટલા બાથરૂમ છે ખબર જ નહીં, કેમ કે એક હતા ને સિપાઈ જાજા હતા કે હવે આ બારી તૂટી ગઈ છે, પણ હજી લાકડું ઓરિજિનલ છે, તમે જોઈ રહ્યા છો પહેલાંની સિસ્ટમ. અને હવે આપણે જાણ છે ઉપર રસ્તો ક્યાં લઈ નીકળે છે ને કઈ જગ્યાથી તો જોવાનું બાકી છે. ઉપર જવાનો છે રસ્તો, અને સ્ટાર્ટિંગમાં જે આ વસ્તુ મેળી ઉપર જવાનું છે. પહેલાના રસ્તા જેવો છે, આ રસ્તો હાલમાં હજી આને કાંઈ નથી થયું છે, અને 100 વર્ષ કરતાં પણ વધારે વર્ષ થઈ ગયા છે. હોલ જેવું છે અને નીચે વસ્તુ એક જાય છે એવું છે કે આ કઈ છુપાવવાની વસ્તુ હોય એવું મને લાગે છે. બાલ્કની મસ્ત બતાવી તમને. એ પહેલાના રાજા હતા તો આલી નીચે જ હતા. આ શિવવાળા છે, ધ્યાન રાખે છે, જોઈ લો. અને આ રીતની કાંઈ મસ્તની બારી મૂકેલી છે પહેલા. બારી તો ઘણી જોઈ છે, બારી તમે ઘણી જોઈ છે, પણ આ ગોળ બારી તો પહેલા જમાનાના જે રાજા હતા એ જ બનાવતા, જે અહીંની બારી જોતા. અહીંયા પણ એક રૂમ છે, પહેલાની કાચવાળી બારી હોય. મસ્તની ડિઝાઇન નાખો. આવી રીતે ઘરમાં રાખી પીલો શો આવે કઈ રાજા રાણી દેશના. અત્યારે તો રાજા શ્રી કૃષ્ણ નથી, પણ એમના વંશક છે અત્યારે. તો ફેમિલી પહેલો માળ ચડી જાય ને, હજી તો ઉપર 7 માળ છે, મેં કીધું હતું એટલે 7 માળ ચડવાના છે ને તમને બતાવવાનું છે આગળ જઈને કઈ રીતનું છે. તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. અને આજનો વ્લોગ તમને સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે આ જગ્યાએ આવ્યો હોય તો એકવાર કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. આ બાજુ અમારે જોઈ લઈએ થોડુંક. તો ફેમિલી તમે જોવા આવો નિરાતે ટાઈમ લઈને આવો તો તમને ખૂટે એમ નથી, એટલા રૂમ છે. અને આ રૂમમાં લે ઓલા રૂમમાં લે બીજા રૂમમાં. આ બાજુ જુઓ તમે, કાચ તો બધા તૂટી ગયા છે અથવા કોઈ લઈ ગયું છે. અને બહારનો મહેલ તમને એકવાર બતાવી દો. દરિયાના કાંઠે આ રાજાનો મહેલ બનાવેલો છે, કઈ રીતનો છે તમે જુઓ એકવાર ફેમિલી. તમારા જયુભાઈ આગળ જાય છે અને 4થા માળે આવી ગયેલા છીએ. તો તમે બહારનો મહેલ એકવાર દરિયાનો એકવાર આનંદ લેવો. પહેલાં અહીંયા ફેમિલી રસ્તો નહોતો, એટલે તમારે છે ને ઓળખામ બેસીને ગાડી નાખીને આવવું પડતું, પણ હવે તો રસ્તો બનાવી નાખ્યો છે. એના કારણે અમે અહીંથી બાઇક લઈને આવેલા છીએ. ત્યારે આ બધું તૂટી ગયું છે, તો થોડું કાંઈ ધ્યાન રાખવું, ક્યારે માથે પડે ને ક્યારે શું પડે કાંઈ નક્કી નહીં. પેલા જો આવા સ્ક્રૂ હતા રાજા રજવાડાના સમયમાં, અત્યારે આવા સ્ક્રૂ ક્યાંય મળતા નથી. લાકડા પણ હવે છે, પણ એ રીતના નહીં પહેલાં જેવા કે અત્યારમાં તૂટી જાય એવા બધા લાકડા છે. આ જગ્યા છે, પણ આપણે ત્યાં ગયા નહોતા, કેમ કે ખબર નથી પડતી કયો રસ્તો છે ને ક્યાંથી છે. ટ્રાય કરશું ત્યાં જવાની, પણ જેવું બહારથી દેખાય છે એવું જ છે. અમારા મઉભાઈ અને કઉભાઈ બંને આગળ વહી ગયા છે ઉપર, અને ત્યાં જ આપણે જવાનું છે. તમને દેખાતા જ છે કઉભાઈ હમણાં હાથ ઊંચો કરે છે. 100 વર્ષથી જૂનું લાકડું છે, પણ તોય જ્યાં કાંઈ નથી. અને આનો વજન પણ આની વાત કરી તો 15 કિલો વજન હશે. વજન પણ બહુ છે. ફાઇનલ રાજા રજવાડા વખત અમે જોયું છે, આનંદ આવ્યો છે. હજી જાય માથે અને તમને બતાવી તો મેં મિત્રો શીશમાં પહેરી લીધા છે તડકાના કારણે. તો હાલો બતાવ. સાઈડ પણ એક જૂનું છે, આપણા રાજાનું છે. ખેરા ગામ કહેવામાં આવે છે, સાસ બંદર ખેરા. અહીંયા જો તમે આ પાઇપ છે જમાનાની તૂટી ગઈ, બધા અંદર ભંગાર પીડ્યો છે. જઈએ તમને બાલ્કની બતાવી થોડી. તો આ બાલ્કની છે આપણે જે હમણાં બતાવી હતી તમને, અને બાલ્કનીની અંદર જઈ રાજુભાઈ ના અમારા જયુભાઈ બંને એન્જોય કરે છે, કેમ કે અત્યારે અહીંયા પવન એવો આવે છે ને તમે વાત પૂછોમાં. તો તમને કેવો લાગ્યો હવા મહેલ કમેન્ટમાં જરૂર કહેજો. અને આનું લોકેશન તો બહુ અમેઝિંગ છે, તમે પણ ક્યારેક ફરવા જરૂર આવજો. મારા ખ્યાલે તો આ ગ્રાઉન્ડ છે, અહીંયા રાજા ઊભા કોઈ પણ પ્રકારનો રાજાને કોઈ બધા સિપાહીને મતલબમાં અહીંયા સેના તૈયાર કરતા અને એને મતલબમાં તલવારબાજીને એવું શીખવાડતા અહીંયા, એમ કહી શકીએ આપણે. અને એનાથી વધારે તમને ખબર હોય તો તમને અમે કોમેન્ટમાં જરૂર કહેજો. અને હજી એક છેલ્લી મંજિલ અને આખલી મંજિલ બાકી છે, 7મો માળ, અને ત્યાં આપણે જવાનું છે. બગવાઈસ અને અમે તમને બતાવવાના છે લાસ્ટ મંજિલ, અને છેલ્લી લાસ્ટ મંજિલ છે. ત્યાંનું લોકેશન તો બહુ અમેઝિંગ છે. કહેવામાં આવે કે 84 રૂમ છે.
હા 84 રૂમ તો હોય જ. અને આ મહેલને બનાવવામાં 10 વર્ષ લાગી ગયા હતા. તો તમે વિચારી દેખો કે એ જમાનામાં કરોડોનો મહેલ કહેવાતો કહી શકાય. આ દાદરામાં ધીરે ધીરે આવતું રહે કારણ કે આ બધું તૂટી ગયું છે. હા અહીંયા ક્યારે નીચે મિત્રો, કેમ કે શરૂઆત હું કરું છું. કેમ કે જયુભાઈની બે છે. હાલો મિત્રો, કે બે નહીં, વધારે નહીં. આ જે ચડવું કેટલું મુશ્કેલ છે તમે જોઈ શકો છો. દાદરા તૂટી ગયા છે અને બધું પડવાની તૈયારી છે. અને બાપુ આપણે એમ કહેતા આખરી મંજિલ છે, પણ આખરી નથી, જે એની ઉપર પણ એક છે. એટલે એ આપણે ત્યાં ચડવું બહુ કઠિન છે, પણ અમે તમને બ્લોગ જરૂર બતાવશું અને લાસ્ટ મંજિલ સુધી અમે જવાના છીએ. જવાના છીએ પાક્કું. વિડીયોમાં બનાવી. તો તમે જો એકવાર નીચેલી કે કઈ રીતનું બધું તૂટી ગયું છે ને કઈ રીતનું છે આ મહેલ. ચાલો તો આપણે પણ જઈ અહીંયા લાકડાના પણ એ છે પગથિયા. લાસ્ટ મંજિલમાં લાકડાના પગથિયા આવી જશે. અત્યારે સુધી આરસના હતા. આ મહેલ એક નથર તમે જોવો પેલા જૂના જમાનાના. પથ્થર તો લો તમે. આ તૂટે જ નહીં તમે ગમે એટલું કરો તો. કે પથ્થર 100 વર્ષ જૂના પથ્થર છે. કેમ કે 1945 બન્યું એટલે અત્યારે 100 વર્ષ ઉપર તો થઈ ગયું. હા. અને આ નીચેનું બધું તૂટી ગયું. પણ જ્યારે આ મહેલ રાજાનો પેલા હારામાં હારો હશે ત્યારે તમે વિચારો કે આ મહેલનું કઈ રીતનું નિર્માણ હશે ને કઈ રીતનું કરેલું છે. આગળ તમે જોઈ રહ્યા છે જે ધોળું ધોળું તમને દેખાય છે ખેતર નથી, પણ અહીંયા મીઠું છે. કેમ કે અહીંયા મીઠાનું બહુ બનાવટ છે વધારે. અને મીઠાનું ઉત્પાદન અહીંયા વધુ થાય છે. અહીંના લોકો મીઠાનું ઉત્પાદન વધુ કરે કારણ કે બધી બાજુ દરિયો જ છે. અહીંયા જેટલી જમીન છે બધી મીઠાની જ છે. કેમ કે અહીંયા તમને લીલોતરી બધી દેખાય પણ ખાલી ઝાડવાની. બધા આપણે ખેતી કરે છે, પણ અહીં ખેતીની અહીં ખાલી મીઠાનું જ ઉત્પાદન કરે છે બધા. ખેતીનું ઉત્પાદન હાવ ઓછી માત્રામાં થાય છે. જ્યાં જો તમારી નજર પોગે ત્યાં સુધી મીઠું 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 જ દેખાય તમને. અને જો ટ્રાય કરશો અમે ત્યાં જવાનો ચાન્સ રહે તો અમે ત્યાં પણ તમને બતાવીશું. અને આગળ રાજા કૃષ્ણસિંહ 1815 ના ધણી હતા અને આવા તો એના કેટલા પણ મહેલ હતા. એ પણ અમે તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવવાના છીએ. અને ટ્રાય કરશો ને આવનાવ તમે એક આપણે રાજા શ્રી કૃષ્ણનો મહેલ તમે ન જોયો હોય, જેમ કે સાપરિયાળી આવેલો છે, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે, ચાલી એ બ્લોગ જોઈ લેજો. અને એ ક્યાં મહેલ આવેલો છે એ પણ તમે જોઈ લેજો. હાલો મિત્રો, આજે અહીંયા અનેરો આનંદ આવે છે. એકવાર તમે અહીંયા ભાઈ આવીને બતાવો આ દરિયાનો આ માહોલ છે. અહીંયા વાત આવશે ને કે તમે વાત પૂછોમાં દરિયો જ દેખાય છે. દરિયો એટલે દરિયો જ તે. એટલે જ રાજાએ મહેલ બનાવ્યો હતો. અત્યારે ફૂલ ઉનાળો છે. તમે વાત નહીં પૂછો, અત્યારે 45-46 ડિગ્રી પડે એવો ઉનાળો છે, છતાં અહીંયા ફૂલ ઠંડક મળે છે. આવા જો તમે રાજાના બીજા મહેલ જોયા હોય આપણે ભાવનગર જિલ્લામાં તો અમને કોમેન્ટ કરજો. અને અહીંયા અમે ત્યાં બ્લોગ બનાવવા જરૂર એટલે જરૂર આવશે. અહીંયા આપણે એન્ડ આવી ગયો છે. આપણે કૌશિકભાઈ ઊભા થાય એ જ રસ્તો છે. હવે આનથી ઉપર કાંઈ છે ને છેલ્લી મંજિલ હતી પૂરી થઈ ગઈ. અને બહારથી તમને એકવાર આ મહેલ બતાવી દઈએ કઈ રીતનો છે ને એકવાર તમે જોયો જ હશે. અને ઘણા લોકોએ આ મહેલ તો જોયેલો છે, બધા લોક પણ જોયેલા છે. તમે જોયા હોય તો કોમેન્ટ જરૂર કરજો. અને રાજા શ્રી કૃષ્ણનો ઇતિહાસ તમને ખબર હોય તો થોડીક કોમેન્ટ કરજો. અને આવા નવા મહેલ જોઈએ તો કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે ક્યાં ક્યાં એના મહેલ છે આજુબાજુમાં, અમે ત્યાં પણ જઈએ કે બ્લોગ બનાવી શકીએ. અને એ વગરના તમારા ધ્યાનમાં સારા સારા લોકેશન હોય તો એને એકવાર કરી દેજો, અમે જોઈને ત્યાં બતાવી દઈશું.